ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સમયસાર ગ્રંથાધિરાજ 68મી ગાથા. સળંગ પ્રવચનોમાં આપણે 18મી વારના પ્રવચનો સાંભળીએ છીએ, પણ આજે આપણે થોડોક ઓર એનો વિસ્તાર અને વિશેષ સ્વાધ્યાય માટે 19મી વારના સમયસાર સિદ્ધિ ભાગ 3માં 139મો પ્રવચન આજે આપણે સાંભળ્યું. જે પાના પર 139મો પ્રવચન પૂરો થાય છે, એટલે આજે થયું એમાં એક ચોકઠું બનાવીને સરસ એક ચોકડી કરીને નૈરોબીમાં થયેલા પ્રવચનો એમાં સમયસાર ઉપરના પ્રવચનો જે સમયસાર દોહનના નામે છપાયેલા છે શબ્દશઃ, એમાંનો એક બોલ બહુ સરસ છે. પહેલાં હું એ બોલ વાંચીને બતાવું છું. વળી પરમાર્થથી વિચારીએ તો જે જ્ઞાન જ્ઞેયાકાર દ્વારા જાણવામાં આવતું હતું, તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે. જ્ઞાન તો એનું એ છે, જ્ઞેયાકારમાં જે જ્ઞાન રોકાતું હતું તે જ્ઞાન આ બાજુ જોતા તે જ જ્ઞાન પરથી જુદું પડી જાય છે. જે જ્ઞેયાકારથી જ્ઞાન જાણવામાં આવતું તે જ જ્ઞાન જ્ઞાનાકારથી જાણવામાં આવે તો જ્ઞાન તો તે જ છે. આ મૂળ સિદ્ધાંતની વાત કરી. ઝીણી ભાષા બહુ એકલો ન્યાયનો વિષય છે ને એકલો સિદ્ધાંત. સંતો મુનિઓ અંતરની વાતો કરતા એને દૃષ્ટાંત દઈને પણ સરળ કરી નાખ્યું છે. છતાં પછીનું કમેન્ટ્સ બહુ સરસ છે. છતાં સમજવું અભ્યાસ ન હોય એને સમજવું કઠણ પડી જાય છે. એક વાત આ પ્રકરણમાંથી બહુ સ્પષ્ટ ખુલીને આવે છે. અનભ્યાસે બધું કઠણ અને અભ્યાસે બધું સરળ અને સહજ હોય છે. બીજી જે વાત મને જે દેખાય છે આમાં, મુનિ ભગવંતો સંતોએ શાસ્ત્રોની વાતો નથી કરી, શબ્દોની વાતો નથી કરી, અંતરની વાતો કરી છે. શું કીધું? સંત મુનિ ભગવંતો કે જ્ઞાનીઓને પરંપરા ચલાવવાની હોશો ન હોય. શાસ્ત્ર પરંપરા અને તીર્થંકર પરંપરા એટલે વ્યક્તિવાદી ન હોય. જ્ઞાનીઓ વ્યક્તિવાદી ન હોય, વસ્તુવાદી હોય. એમને પરંપરા તેલ લેવા જાય, પરંપરા સાથે એને કાંઈ લેવું દેવું ન હોય. આદિનાથ સમજાવે કે મહાવીર સમજાવે, પ્રજ્ઞાચક્ષુવાળાને પ્રજ્ઞ બુદ્ધિવાળાને એ વ્યક્તિથી કંઈ મતલબ નથી. સમજો કે મને હાર્ટ એટેક આવ્યો, ઓકે, કોઈ ભયંકર બીમારી આવી, ઓચિંતાનો હાર્ટ એટેક આવ્યો. હવે ઘર પરિવારવાળા ક્યાં લઈ જવા માગશે? ડૉક્ટર પાસે. હવે એમ વિચારશે કે વિચારમાં વિકલ્પ આવશે કે હિન્દુ છે કે મુસલમાન છે કે જૈન છે, આપણા છે, સગા છે, જાણીતા છે, અજાણ્યા છે, એ વિચાર આવશે એને?
એને તો એટલું જ વિચાર આવશે, પણ ડૉક્ટર પાસે લઈ જવું છે, નજીકમાં નજીક જે હોય ઝડપથી આપણે ત્યાં જઈએ. ઈલાજ માત્ર, નિદાન માત્ર ખ્યાલમાં આવ્યો પ્રયોજન હોય ને, તેને બીજા બધા વિકલ્પો શાંત હોય. એમ જ્ઞાનીઓની નજરમાં, અનુભવીઓ ભેદ જ્ઞાનીઓના અનુભવમાં, ત્રીજો જે આજે પ્રવચનમાં ત્રીજો પોઈન્ટ છે, ભેદ જ્ઞાનીઓના અનુભવમાં વસ્તુ હોય, વ્યક્તિ ન હોય. ખ્યાલમાં એવું. અચ્છા, હું એક પ્રશ્ન પૂછું આપ સૌને. મારે તો વિધાનના દિવસોમાં લોકોને જ પૂછવાનો હતો કે વીર શાસન જયંતી હોય, પાર્શ્વનાથ શાસન જયંતી ન હોય, નેમિનાથ શાસન જયંતી ન હોય, નમીનાથ શાસન જયંતી ન હોય, આદિનાથ શાસન જયંતી ન હોય, 24 તીર્થંકરોનો તીર્થોત્પત્તિનો જે કાળ છે, ધર્મ પ્રભાવનાની જે ધન્ય ઘડી છે, તે દિવસ, તે તિથિ શાસન જયંતિ છે. આદિનાથ ભગવાનનો દિવ્ય ધ્વનિનો જે દિવસ હશે, જે દિવસે એમની વાણી ખરી હોય, તો એ એમનો શાસન જયંતિનો છે. કે મહાવીર ભગવાને જ થોડોક પેઢી લઈને બેઠા છે કે એમની શાસન જયંતિ. પાર્શ્વનાથ ભગવાનની પણ વાણી ખરી ને, એ એમનો શાસન જયંતિનો દિવસ છે. કેમ કે શાસન મહાવીર સાથે વળગેલો નથી, પાર્શ્વનાથ સાથે વળગેલો નથી. શાસન, સિદ્ધાંત, અધ્યાત્મ તો એકોએક. આ તો 24 આ કાળના, આવા તો અનંતા 24 સાથે શાસન સંકળાયેલો છે. અને શાસન સાથે આવા અનંતા 24 બધા સંકળાયેલા છે. શાસનને તીર્થંકરોની જરૂર નથી, તીર્થંકરોને શાસનની જરૂર હોય છે. માટે તો એ તીર્થંકર થાય છે. તો ભેદ જ્ઞાનીઓ વસ્તુવાદી હોય, વ્યક્તિવાદી ન હોય. ખ્યાલમાં એવું. એટલે આમાં સંત મુનિઓ અંતરની વાતો કરતા, એમ બહારની નહીં. થોડુંક બોલું આ બોલના સંદર્ભમાં, ચાલતા પ્રકરણના સંદર્ભમાં. જ્ઞાનીઓ વર્ણની વાતો ન કરે, ગંધની વાતો ન કરે, રૂપ રસની વાતો ન કરે, સ્પર્શની વાતો ન કરે, અરે શબ્દની વાતો ન કરે. આ શબ્દ આત્મા લખે શબ્દો, પણ એમાંથી ઉપસે અશબ્દ. પ્રકાશભાઈ, લખે શબ્દો, તાડપત્રો ઉપર લખે શબ્દો, પણ તાડપત્રમાંથી શબ્દો નહીં ઉપજે, એમાંથી અર્થ ઉપજે. જો અર્થ નહીં ઉપજે, ઉગી નહીં આવે, તો એ શબ્દો અનર્થકારી છે અભવ્ય જીવને માટે. બેન શૈલાબેન, શું ખ્યાલમાં આવ્યું? પ્રકાશભાઈ સમજાણું મેં શું કીધું? શબ્દો શબ્દો માટે નથી, દ્રવ્યશ્રુતના જીવનની સાર્થકતા ભાવશ્રુતમાં છે. જેમ કે ઘણાઈને ઘરે લખેલો હોય આચાર્ય કુંદકુંદનો ફોટો કે સમયસારનો ફોટો લખેલો હોય સુવર્ણાક્ષરે. મેં તો ઘણા લોકોને ત્યાં ગોલ્ડનમાં જોયા છે, હું એક નાયક છું. શું એ રોજ વાંચવા માટે છે કે દુનિયાને બતાવવા માટે છે કે હું એક નાયક છું? નીચે લખેલો કે આચાર્ય અમૃતચંદ્ર દેવ. તો એ આચાર્ય અમૃતચંદ્રનું સ્લોગન છે એમ કહેવા માટે છે? એ પરરચના છે, સ્વની સંરચના માટે છે. ઓલી તો પરરચના છે, પૂદગલની રચના છે. અહીંયા ચૈતન્યની સંરચના માટે એ બહારની રચના માત્ર એક આલંબન રૂપે કરવામાં આવેલ છે કે અમે જોઈએ, જોશું, જ્યારે જ્યારે જોશું ત્યારે ત્યારે અમને અંદરની રચના એનો અંદાજ આવશે, એનું અનુમાન થશે. એના માટેને અમે આગમ પ્રમાણ મેળવશું, યુક્તિ પ્રમાણ મેળવશું અને અનુભવ પ્રમાણ કરશું. 3 વાત. આગમમાં આમ છે, યુક્તિઓથી આમ છે અને અનુભવમાં પણ આમ છે.
જ્ઞાનીઓના અનુભવમાં પણ આમ છે. પ્રમાણ 3 પ્રકારના: આગમ પ્રમાણ, યુક્તિ પ્રમાણ, અનુભવ પ્રમાણ. સાચો પ્રમાણ તો ત્રીજો, અનુભવ પ્રમાણ. આગમ પ્રમાણમાં તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે, એમાં શું માલ છે? એ તો કહ્યું જ છે. પણ મારા અનુભવમાં કેટલો સમજાણું? ઓલી દવાની શીશી હોય ને, એના ઉપર લખેલો યુઝ બિફોર, શું, શેક બિફોર યુઝ. હા, શેક બિફોર યુઝ, કે ભાઈ તમે એને હલાવો કામમાં લેતા પહેલાં. હવે આપણે ઉતાવળે 4-6 દિવસ દવા કરી, તોય ડૉક્ટર પાસે જઈને કીધું કે સાહેબ કંઈ ફેર નહીં પડે. હવે એને પૂછ્યું કે તમે કેવી રીતે લેતા હતા, એ મને બતાવો, બોટલ તો બતાવો ઇન્દ્રભાઈ. તો આપણે બોટલ જઈને બતાવી દીધા. તો એ નજર પડતા જ એને ખબર પડી ગઈ કે ભાઈ સાહેબે હલાવ્યા નથી. કેમ કે એનો જે માલ હતો ને એ બધો નીચે બેઠું હતું દવાની એમાં શીશીમાં. ઉપર જે કંઈ થોડોક લિક્વિડ પાણી જેવો હોય એટલો લીધો છે. તો એણે કીધું કે ભાઈ જો તમને અંગ્રેજી આવડતું નથી, કેમ કે તમે મ્લેચ્છ છો, અને મ્લેચ્છને આર્યોની ભાષા નહીં સમજાય, આર્યોના ભાવો નહીં સમજાય. શું કીધું? ભાષા મ્લેચ્છની, ભાવ આર્યના. ભાષા મ્લેચ્છની લખેલી છે, તમે મ્લેચ્છ જ છો, કેમ કે તમને વાંચતા આવડતું નથી. ખરેખર તમારે એ વાંચતા તો આવડી જાય, પણ વાંચતા આવડ્યા બાદ સમજતા આવડવું જોઈએ. એવું નહીં કે ભાઈ શેક બિફોર BFORE એવું નહીં, એવું વાંચવાથી કંઈ નહીં થાય. કે શેક બિફોર યુઝ એ જે ફ્રેઝ છે, એ જે ગૂઢ ગંભીર અર્થવાળો જે સૂત્ર છે, તત્વાર સૂત્ર જેવો એ સૂત્ર છે. કામમાં લેતા પહેલાં, વાપરતા પહેલાં એને હલાવો. બરાબર? તમે હલાવ્યા નથી, હવે ધ્યાન રાખજો. ફરીથી ગયા અને પછી 2 દિવસમાં જ પ્રયોગ કરી જોયા અને દવા અસર કરી ગઈ. હવે હું આપણી વાત કરું છું. આપણે પણ આ દવા પીએ છીએ અનાદિકાળના અનંત ભવોમાં. અને ત્યાં જેમ એને ફેમિલી ડૉક્ટર વર્ષોથી મળ્યા છે, એમ આપણને પણ આ બધા ફેમિલી ડૉક્ટરો, તીર્થંકરો અનાદિકાળના મળ્યા છે. પણ આ દવા અસર કેમ નથી કરતી? કેમ કે આપણે માત્ર દવાની શીશી જોઈને, આ પ્રવચન સાર, આ વિદેહ ક્ષેત્રના બ્રાન્ડની દવા, હા ખ્યાલમાં આવ્યું? આના મેન્યુફેક્ચરર આદિનાથ, આના મેન્યુફેક્ચરર ખ્યાલમાં આવ્યું પાર્શનાથ, આના મેન્યુફેક્ચરર મહાવીર, અને આ બધી સમયસાર, પ્રવચનસાર, આ બધી દવાની દુકાનમાંની આ બધી દવાઓ જાતની. હવે એ દવાનું પ્રાશન તો આપણે કરીએ સ્વાતિબેન. આ આત્માનું શાસન રૂપી શીશીમાંથી હું દવા તો લઉં છું, પણ આત્માનું શાસનમાં જે આત્માનું અનુશાસન છે એ સ્વાસ્થ્ય લાભ મને થતો નથી. કેમ નથી થતો? કેમ કે હું એને માત્ર શબ્દાશ્રિત સમજીને ગ્રહણ કરું છું, ભાવાશ્રિત અને અનુભવાશ્રિત એનો ગ્રહણ મેં કર્યો નથી. એટલે હલાવીને મેં એનું સેવન કર્યો નથી. શબ્દોની દુનિયામાં હું રાચતો રહ્યો. શબ્દોની દુનિયામાં રાચવું એ પૂતગલનું નાચવું છે. ભાવોની દુનિયામાં નર્તન, નાચ નામની કોઈ વસ્તુ જ નથી. ત્યાં તો સમજીને ઠરીઠામ થવાની વાત છે, સમય જવાની વાત છે. અને જ્યાં સમય જવાની વાત હોય ત્યાં બીજું બધું ખ્યાલમાં આવ્યું.
એનો કોઈ અસ્તિત્વ નથી ઇન્દ્રભાઈ. બીજી કોઈ સંકલ્પ વિકલ્પ વાંચવું વિચારવું. આજે ગુરુદેવજી બોલે ભગવાનની ભક્તિ પૂજા પાઠ ગજરાત જાત્રા, ઓલો શું તમારે મોટું કહેવાય છે? તો સામેવાળા બોલે હિમાલય. અરે એ નહીં, ઓલો જાત્રાનું મોટું. બોલે હિમાલય ફરી આવ્યા હોય ને એટલે એને હિમાલય યાદ આવ્યું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં બધા જ જાતના મગજ હતા. કુલ્લુ મનાલી અને હિમાલયની જાત્રા કરીને આવેલા પણ હોય એટલે હિમાલય યાદ આવે. ગુરુદેવને યાદ આવે છે શિખરજી. કેટલો ફેર છે. મને તો એ સાયકોલોજીનો હું અભ્યાસ કરું ઘણીવાર. મને તો ઘણીવાર વિચાર આવે કે આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં ભેગા થયેલા જાત જાતના મગજ. મેં તો ઘરે ઘણીવાર કીધું, મેં કીધું આ 10 દિવસમાં સમયસારનો સ્વાધ્યાય અને ઊંડાણનો આનંદ લીધો હોય તો હું એક જ ગાંડો છું. એમ જ મેં કીધું ઘરે. દુનિયા કેટલી લીધી મને નથી ખબર. સમયસારનો આદ્યોપાંત, એક એક ગાથા, એક એક કળશ, એક એક પ્રકરણ. એ હમણાં કોઈ પૂછે કે પ્રકરણગત ચેષ્ટાની વાત કયા અધિકારમાં આવી બતાવો, પ્રજ્ઞાક્ષીણીની વાત કયા અધિકારમાં આવી બતાવો, સેટિકાવાળી વાત કયા અધિકારમાં આવી બતાવો, પ્રતિક્રમણ અપ્રતિક્રમણવાળી વાત કયા અધિકારમાં આવી બતાવો, અશુચિ દુઃખરૂપ દુઃખનું કારણ એક શબ્દ જો બોલાય ને તો આખો અધિકાર યાદ આવવો જોઈએ. એને બીજ રિદ્ધિ કહેવાય. એટલી હદે સૂક્ષ્મ સ્વાધ્યાય આપણો હોવો જોઈએ. આપણે તો 10 દિવસ બહુ આનંદ આવ્યો. પર કાળનો આનંદ લીધો. તે 10 દિવસ તારામાં ક્યાં છે? તું તો ત્રિકાળ છે. પર કાળમાં ભેદો છે ને, 3 દી અને 5 દી અને 10 દી. આ તો બધો મ્લેચ્છ થવાના ધંધા છે. અને અમૃતચંદ્રાચાર્ય દેવે 5મી ગાથામાં એક સલાહ આપણને આપી છે, ન મ્લેચ્છિતવ્યમ. એવું લખ્યું છે. એમ નહીં, એક મિનિટ બતાવો તમને. જાગૃકૈર ન ભવિતવ્ય એવો શબ્દ છે. બતાવો એક મિનિટ. આચાર્ય અમૃતચંદ્ર દેવનો શબ્દ. છલ ગ્રહણ જાગૃકૈર ન ભવિતવ્યમ એવું છે. યદિ તુ સ્ખલેયમ, 5મી ગાથામાં લખેલ છે. યદિ તુ સ્ખલેયમ, પાના નંબર 14 સંસ્કૃતમાં ઉપર. યદિ તુ સ્ખલેયમ, જો હું ક્યાંક સ્ખલન થાય, તદા તુ ન છલ ગ્રહણ જાગૃકૈર ભવિતવ્યમ. છલ ગ્રહણ કરવામાં ક્યાંય જાગૃક ન હોવો જોઈએ. સાંભળો, પગથિયા પરથી ઉતરતા હોય ઘણા લોકો. હવે એમાંથી કોઈક પડી જાય, ગબડી પડે, 2 સીડી ગબડી પડે. પાછળ 100 જણા છે, એમાંથી 99 જણા તો દાંત કાઢનારા હોય અને એક એવો હોય, જો એને વાગ્યું તો નથી, હાથ પકડો. તમે શું દાંત કાઢીને બેશરમની જેમ ઊભા છો? વધો એ પકડો તો ખરા બિચારાને. 99 જણા દાંત કાઢે અને એમાંથી એક એવો હોય જે હાથ પકડીને એને, આ પંચમકાળ છે. આવા નિકૃષ્ટ કાળમાં આપણે આ બધું સાંભળીએ છીએ. દામજીભાઈ સમજાણું? આવો નિકૃષ્ટ કાળ છે અને આવા નિકૃષ્ટ કાળમાં આવો ઉત્કૃષ્ટ તત્વ અને તત્વની એવી ઉત્કૃષ્ટ ચર્ચા આપણને મળી છે. સમજાણું? વાત ક્યાંથી ક્યાં પહોંચી જુઓ. હા, તો 68મી ગાથા ઉપરનો જે 139માં પ્રવચન, સમયસાર સિદ્ધિમાંનું પ્રવચન, એમાં જે આ નાયરોબીના પ્રવચનનો જે અંશ છે, જ્ઞાન તો એ ને એ છે, પણ એ જ્ઞેયાકાર રૂપે અનુભવમાં આવતો હતો. એટલે એને તત્વની ઉપલબ્ધિ નહોતી થતી, અભેદ આત્મ સ્વભાવની ઉપલબ્ધિ થતી નહોતી. પણ એને એ જ્ઞાન જે જ્ઞેયોમાં ભળતો, એ હવે જ્ઞાનમય ભાવે રહીને એને અનુભવમાં લેતા હવે જ્ઞેયાકારનો અનુભવ પૂરો થઈ ગયો અને જ્ઞાનાકારનો અનુભવ શરૂ થયો. મને એક
વિચાર આવતો હતો જ્યારે આ વાંચતો હતો ત્યારે. એકનો એક દીકરો, લગ્ન થયા, પુત્ર વધુના કહેવામાં ગાંડો અને ઘેલો એવો દીકરો પોતાના મા બાપને અનાથાશ્રમમાં મૂકી આવ્યો 8-10 વર્ષ. અને 10 વર્ષમાં ગુણસ્થાનો બદલાણા. કોના? દીકરાના અને વહુના ગુણસ્થાનો બદલાણા. ચડતી પડતી ચાલુ થઈ. અને ઓલા પુત્ર રત્નને હવે રહી રહીને કોણ યાદ આવવા માંડ્યા? કેમ કે મા બાપે છેલ્લી ઘડીએ કીધું હતું, તને અમે યાદ આવશું. ઓલી તને શીશામાં ઉતારશે ને, અત્યારે તો આંખે પટ્ટી બાંધેલી છે, વહુ ઘેલો થયેલો છે. અમે એમ નથી કહેતા કે તું માવળીઓ થા. શું કીધું ઇન્દ્રભાઈ? આ જો સામાજિક વ્યવસ્થા. અમે નથી કહેતા કે તું માવળીઓ થા, બાપડીઓ થા, પણ વહુ ઘેલો તો ન થા. પણ એ વહુ ઘેલાપણાના અપ્રતિબુદ્ધતામાં તારી જ્ઞાનરૂપી આંખ અંધ બનેલી છે ને બંધ થયેલી છે, બિડાયેલી છે. પણ અમે તમને યાદ આવશું. જો જીવતા હશો તો વાત કરશું. 10-12 વર્ષ કુંડળી બદલાઈ ગઈ. દીકરો તો એને ઈચ્છે ને ઇન્દ્રભાઈ. હવે એ શોધતો મા પાસે જાય, વડીલ પાસે જાય, અનાથાશ્રમમાં. એ હમણાં એક બનેલી ઘટના છે એટલે હું આ દ્રષ્ટાંત મને યાદ આવ્યું. 3 દીકરા અમેરિકામાં રહે. ત્રણેયની પુત્ર વધુઓ 3 માયાચાર ભેગા થાય એટલે શું થાય વિચાર કરો. માયાચારીના પિંડ 3 ભેગી થાય એટલે શું થાય? 4 મળે તો ચોટલા કપાય. ચોટલાની હારે ગુજરાતીમાં તો કહેવાય છે, જ્યાં 4 મળે ચોટલા, ભલભલાના ભાંગે ઓટલા. એવું જ થયું, બનેલી ઘટના છે. 3 આવી અમેરિકાથી. અને મા બાપને આ 3 દીકરાઓ વિદેશમાં બોલાવવાની તૈયારીમાં હતા. 3 ભેગી થઈને અનાથ આશ્રમમાં મૂકી આવી. એ મૂકીને જતા રહ્યા 3 ત્યાં હેરાન. મા બાપને બોલાવવાનો છે, ફોન ઉપાડતા નથી, ફલાનું ઢીકણું જે કાંઈ. અને આ લોકો કહે નહીં કે કયા અનાથ આશ્રમમાં મૂકી આવ્યા છે. ઘટના ગુજરાતની જ છે. પછી માંડ ખબર પડી. 2-5 વર્ષ પછી દીકરાઓ આવ્યા અને પછી અનાથ આશ્રમમાં જઈ પછી મા બાપને તેડી આવ્યા અને પછી લઈ ગયા. એવી બનાવ બનેલો છે. તો જે વહુ ગેલા તો નહીં થાવ, પણ આંખે પટ્ટી તો નહીં બાંધો, બધું કહેતા હતા ને. પણ જ્યારે અંદરો અંદર ટસલ થઈ, જેમ મેં તમને કીધું કે વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો, તો દેવ ગુરુ ધર્મ યાદ આવ્યા. આગમ પર વિશ્વાસ નહોતો. મા બાપે યુક્તિ લડાવતા હતા, એ યુક્તિઓ કામ નહોતી કરતી. અને એમ કહેતા હતા કે જો ભાઈ અમારો અનુભવ આવો છે, તમારા અંગે એ વહુઓનો કંઈ અભિપ્રાય સારો નથી, અનુભવ પ્રમાણ. પણ અનુભવ પ્રમાણે માનવા માટે તૈયાર નહોતા. અને હવે રહીને એ જ્ઞાનીઓનો અનુભવ એમને યાદ આવે છે. ઠીક એવો જ કે જ્ઞેયાકાર જ્ઞાન, અનુભવ તો જ્ઞાનનો જ છે. એને ટોડરમલજી સાહેબની ભાષામાં કહેવાય જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ. લાલુભાઈને એક બહુ પ્રિય શબ્દ હતો, શૈલાબેન, તમને તો ખ્યાલ હોય. પ્રવચન સારમાં એક ગાથા આવે છે, જ્ઞેયાર્થ પરિણમન. જ્ઞેયાર્થ પરિણમન રૂપ જ્ઞાન એટલે જ્ઞેયને માટે જ અર્પિત એવું જ્ઞાન. તો અનાદિકાળનું છે. ટોડરમલજી સાહેબ લખે છે જ્ઞેય મિશ્રિત જ્ઞાન, એટલે જ્ઞેયોને ભેળવીને જે જ્ઞાનનો અનુભવ. જેમ ઓલા દીકરાઓને પોતપોતાની બાયડીઓને ભેળવીને જે અનુભવ હતો, હા, બાયડી મિશ્રિત જે કહો એટલે મા બાપ વિસરાઈ ગયા હતા ને. તો જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ તો જ્ઞાનનો જ, પણ ભળેલ કોણ છે? જ્ઞેય.
હવે જ્યારે દ્રષ્ટિ બદલાણી, અરે રે આ તો મારું જ્ઞાન ભાવ વેડફાય છે જ્ઞેયોના સંગાથે, મારે તો જ્ઞાન ભાવે જ જ્ઞાનનું પરિણમન. તો ઈને જ્ઞાન જે હતું વેડફાતો હતો, ઈને જ્ઞાન હવે જ્ઞાન ભાવે અનુભવમાં આવતું થયું. તો એ જ્ઞાનાકાર જ્ઞાનનો અનુભવ કહેવાય. હજી સાંભળજો, એક સ્ટેપ બહુ માર્મિક. જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ એ પર્યાય છે, જ્ઞાનાકાર જ્ઞાનનો અનુભવ એ પર્યાય છે, ભેદ છે. હજી અભેદ જ્ઞાન ભાવ, જેને શાસ્ત્રોમાં એક જ્ઞાયક ભાવ, એ એક જ્ઞાયક ભાવે એ જ્ઞાનનો અનુભવ થયો. પર તો ઉડી ગયા, ગુણ ભેદોય ઉડી ગયા, પર્યાય ભેદોય ઉડી ગયા, અને અભેદ દ્રવ્યનો અનુભવ થતો ગયો. એને કહેવાય જ્ઞાનીને જ્ઞાનનો અનુભવ. એના માટે ગુરુદેવશ્રી કહે છે, જ્ઞાની સંતોએ અંતરની વાતો કરી છે. શું? જો ગુરુદેવશ્રી બોલે અંતરની વાતો કરતા, આ અંતરની વાતો છે, બહારની નહીં. સાંભળો, બે ભાઈઓ હોય, બંને ભાઈઓનો પરિવાર રજાના દિવસે ટિફિન લઈને કંઈક બાગ બગીચામાં ગયા હોય. બેઉના સંતાનો રમતા હોય, દીકરા દીકરી, બેઉ ભાઈઓ દેરાણી જેઠાણી બેસીને વાર્તાલાપ કરતા હોય. જોનારને કેવું લાગે? કેટલો સુખી પરિવાર છે, બરાબર. પછી ઘરે ગયા બાદ દેરાણી દેરનું, જેઠાની જેઠનું મગજ ફ્રાય કરવાનો કાર્યક્રમ હજી બાકી હોય. હા, પછી ઓલી એમ કહેતી હતી અને ઓલી એમ કહેતી હતી, તમારો ભાઈ તો આમ છે ને તમારો ભાઈ તો આમ છે. તમે જોજો, કશાયનું પોટલું પછી ઘરે ગયા બાદ નીકળે. તો દુનિયાની નજરમાં તો કેટલો સુખી પરિવાર હતો ને ચલાબેન, પણ હકીકત શું છે? વાસ્તવિકતા શું છે બતાવો? તો જે દેખાય છે એવું છે નહીં. પોઈન્ટ મારે આટલો જ સમજાવવો છે. દેખાય છે ને તને જ્ઞેયાકાર જ્ઞાન, એવું જ્ઞાન છે નહીં. હકીકત તો જ્ઞાનાકાર રૂપ જ્ઞાન અનુભવમાં લે એ છે. તો ઓલું જે જ્ઞેયાકાર વાળું જ્ઞાન હતું ને એ બધું બહારનું હતું. હવે આને જે જ્ઞાનાકાર રૂપ જ્ઞાનનો અનુભવ આવ્યો એ અંતરનું છે. એટલે ગુરુદેવશ્રી કહે છે જ્ઞાનીઓ અંતરની વાતો કરે છે. અંતરની વાતો એટલે અનુભવની વાતો, અનુભવ પ્રમાણનો બોલ છે. બીજી એક વાત, અતિશય માર્મિક વાત, છેલ્લી 5 મિનિટમાં મને એક વિચાર આવ્યા. આ 68મી ગાથા જે છેલ્લી ગાથા છે જીવ જીવધિકારની, એમાં આચાર્ય મુનિ ભગવંતો 39મી ગાથાથી જે સમજાવતા આવ્યા, 50થી 55 વાળી 6 ગાથાઓમાં જે 29 ભાવોની વાત કરતા આવ્યા, એક શબ્દ બોલતા આવ્યા છે અધ્યવસાન. 3 શબ્દો બોલતા આવ્યા છે આગમથી, યુક્તિથી અને અનુભવથી. આગમથી એવું છે નહીં, યુક્તિથી પણ એવું છે નહીં. આગમ એવું કહેતું નથી, યુક્તિઓ આવી સમજાવતી નથી, અને ભેદ જ્ઞાનીઓના અનુભવમાં પણ આવું છે નહીં. શૈલાબેન, હું બહુ જિમ્મેદારી અને જવાબદારી સાથે હું એક સ્ટેટમેન્ટ આપું છું, ધ્યાનથી સાંભળજો બધાએ. આગમમાં એવું છે નહીં. આગમ એટલે સર્વજ્ઞના વચન. તો આગમ એમ કહેતું નથી કે આગમમાં એવું છે નહીં. આવું જે આચાર્યો આમાં કીધું ને, એમાં દેવ ભક્તિ આવી ગઈ. યુક્તિઓથી આવું સિદ્ધ થતું નથી. યુક્તિઓ પણ ક્યારે આવું સમજાવતી નથી. યુક્તિઓ તો આવું સમજાવે છે. એ યુક્તિઓથી જે અધ્યવસાનાદિ ભાવોની ભિન્નતા સિદ્ધ કરી, એમાં શાસ્ત્ર ભક્તિ આવી ગઈ. દેવ ભક્તિ અને શાસ્ત્ર ભક્તિ. અને ભેદ જ્ઞાનીઓના જ્ઞાનમાં અનુભવમાં પણ એવું છે નહીં એટલું કીધું, એમાં ગુરુ ભક્તિ આવી ગઈ. દેવ શાસ્ત્ર અને ગુરુ ભક્તિ, આ દેવશાસ્ત્ર ગુરુની સાચી પૂજા છે. મેં આટલા દિવસોના નિચોડ પછી કહું છું, ધ્યાનથી સાંભળજો. છેલ્લા સમજો
15-20 દિવસના પ્રવચનોનો આ સાર છે. જીવ અજીવ અધિકાર 39મી ગાથાથી 68મી ગાથા 30 ગાથાઓનો સાચો સાર. ચંદ્રિકાબેન, આ વાત માન્ય છે? હા, માન્ય રાખો કે નહીં રાખો, મને તો કાંઈ ફેર પડવાનો નથી. હા, પણ મેં મારી મસ્તીમાં આપ સૌને વાત કરું છું. પુત્ર વધુ ને? હા, શું નામ? મમ્મીનું નામ શું? મીનાબેન. મીનાબેનના પુત્ર વધુ. તમને સમજાય છે? આ જીવ અજીવ અધિકાર એટલે દેવશાસ્ત્ર અને ગુરુની ભક્તિ છે. દેવશાસ્ત્ર ગુરુની સાચી પૂજા આ છે. ભાઈ ઇન્દ્રભાઈ, ઓલી તો દ્રવ્ય પૂજા છે, સાચી ભાવ પૂજા તો આ છે. આ દેવશાસ્ત્ર ગુરુની સાચી ભાવ પૂજા. દેવોએ આવું ફરમાયું છે, આવું ફરમાયું નથી, એ આગમ પ્રમાણ. યુક્તિઓ આવું કોઈ દી કહેતી નથી, અને યુક્તિઓથી પણ આવું સિદ્ધ છે નહીં. યુક્તિઓથી આવું સિદ્ધ પ્રસિદ્ધ છે, એ આગમ પ્રમાણ. ગુરુ શું કહેવાય? આ યુક્તિ પ્રમાણ. ઓલો આગમ પ્રમાણ, આ યુક્તિ પ્રમાણ. શાસ્ત્રોની વાત છે, શાસ્ત્ર ભક્તિ. અને ભેદ જ્ઞાનીઓના અનુભવમાં પણ આવું છે, ગુરુ ભક્તિ છે. જ્ઞાનીઓનો અહોભાવ, જ્ઞાનીઓના અનુભવનું ભાતું પ્રમાણ તરીકે રજૂ કરે, એનું નામ અનુભવ પ્રમાણ. પ્રકાશભાઈ, હા, સમજાય છે? જેમ તમે દીકરી વહેલી મોડી આવે ઘરે, તમે છાની માની જાતો અંદર, બા જોઈ જશે તો મારો વારો કાઢશે. અને ધ્યાન રાખજે, આવતીકાલે ઊભી થા તો સૌથી પહેલાં બાને જઈને પગે લાગ, જય જિનેન્દ્ર કરજે. બા, હું વહેલી આવી ગઈ હતી. બાને કહેજે તો, હા બા હું આવી ગઈ હતી. અને હવે જ્યારે જવાનું થાય ને તો પહેલાં બાને પગે લાગીને પૂછીને જવાનું. બા વાક્યમ પ્રમાણમ, બાબા વાક્યમ પ્રમાણમ. બા વાક્ય. ગુરુદેવના પ્રવચન પછી પ્રમાણ વચન ગુરુદેવ, એ શું છે? એ ગુરુ ભક્તિ છે. મેં તો ઘણીવાર રાત્રિના સ્વાધ્યાયમાં આનો અર્થ કરેલો છે. પ્રમાણ વચન ગુરુદેવ, એમાં ગુરુદેવ શ્રી પ્રત્યેની અકાટ્ય ભક્તિ, કે પ્રભો તમે જે ફરમાયો હોય એ અમને બધો મંજૂર છે. એમાં તલ જેવડી પણ શંકા નથી. આ સમયસારના 10 દિવસના વિધાનમાં કોઈના માયનો લાલ કે કોઈના માયની લાલી મને આવીને ઓબ્જેક્શન ન કર્યું કે આનો આમ છે, આનો આમ છે. કેમ કે મેં હોમવર્ક જ એવો કરીને આવતો કે એમાં કાંઈ બાકી રહે જ નહીં. અને એ આત્મવિશ્વાસ જ આપણને બતાવે છે. એક વાર નહીં, 10 વાર તો બધું આગળ પાછળનું પ્રકરણ જોઈને આવ્યા હોય તો એમાં ક્યાં પોળી પાછું જોવાનું છે? અત્યારે હું તમને જે અર્થ કરીને કીધું કે આ દેવશાસ્ત્ર ગુરુની સાચી પૂજા જીવ અજીવ અધિકાર છે. વિચારો તો છે ને, સર્વજ્ઞના વચન એ આગમ છે, અને આગમમાં એવું કીધું નથી એવું શ્રદ્ધાંત થયું તો તમારી દેવ ભક્તિ થઈ ગઈ. આપણી દેવ ભક્તિ થઈ ગઈ, એ સાચી ભક્તિ છે. અને સ્મૃતિ, પ્રતિવિજ્ઞાન, તર્ક, અનુમાન, આગમ, આ બધી ગમે તે રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ યુક્તિઓ લડાવો, તમને ક્યાંય વિરોધાભાસ એમાં દેખાય જ નહીં. છે નહીં, દેખાય નહીં. છે નહીં વસ્તુ સ્વભાવે, અને તારી દ્રષ્ટિમાં પણ દેખાય નહીં. થઈ ગઈ, યુક્તિ પ્રમાણ થઈ ગયો. એમાં શાસ્ત્રની ભક્તિ. જીનવાણીમાં જીનવાણીમાં, એ જે તો રાગડો તાનીને ગાય છે ને, એ આવી ગઈ, એમાં શાસ્ત્ર ભક્તિ આવી ગઈ. સાચી હૈ મેરી જીનવાણીમાં. અને ભેદ જ્ઞાનીઓ, આહા હા, ભેદ જ્ઞાનીઓ એ પ્રથમાનીઓ. શું કીધું? ભેદ જ્ઞાનીઓ એટલે પ્રથમાન યોગ, પ્રથમાન યોગના પાત્રો. અને ભેદ જ્ઞાનીઓના અનુભવમાં આવું છે એ દ્રવ્યાન યોગ. તો પ્રથમાન યોગના પાને પાને આવો દ્રવ્યાન યોગ. સતીબેન સમજાય છે કે નહીં? મારે મહાપુરુષો સાથે શું લેવું દેવું છે? મારે તો મહાપુરુષોના અનુભવથી મારે શીખવું છે. તો અનુભવ તો દ્રવ્યાન યોગ છે. મહાપુરુષો તો પ્રથમાન યોગના પાત્રો છે.
મારે સીતા સાથે કાંઈ લેવું દેવું નથી ઇન્દ્રભાઈ, પણ એના પાતિવ્રત્ય રામ પ્રત્યેની નિષ્ઠા એ મારે એની પાસેથી શીખવી છે. મારે રામ સાથે કાંઈ લેવું દેવું નથી. આવા તો 9 બલભદ્ર હતા, એ એમાંનો એક હતા. એ રામ સાથે મારે લેવું દેવું નથી, પણ મર્યાદા પુરુષોત્તમપણું જે એનું હતું એ ગુણ મારે એની પાસેથી શીખવા જેવું છે. વ્યક્તિ ગૌણ, વસ્તુ મુખ્ય. તો વાત સમજાણી? આ દેવ, શાસ્ત્ર અને ગુરુ. મને તો આટલો આમાં સાર 30 ગાથામાં દેખાડ્યું છે. જીવ અજીવ અધિકારની 30 ગાથાઓમાં દેવ, શાસ્ત્ર અને ગુરુની ભક્તિ છે. યહ અર્ઘ્ય સમર્પણ કર કે પ્રભુ. હવે અર્ઘ્ય ધર્યા આપણે 68મી ગાથા સાથે. નિજ ગુણ કાર્ય બનાઉંગા, આ જ્ઞાનાકારનો અનુભવ. और निश्चित तेरे सदृश प्रभु अरहंत अवस्था पा. એ સાચી ભાવ પૂજા છે. તો એ એક બહુ માર્મિક વાત મને આજના પ્રવચનમાં વિચારમાં આવતો હતો. મોહ, રાગ, દ્વેષ, બંધ, ઉદય, સત્તા, ઉદીર્ણા, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગ, સંયમ, લબ્ધિના સ્થાનો, વિશુદ્ધિના સ્થાનો, અરે અધ્યવસાનના સ્થાનો, ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, આ જેટલા જે બધા 29 ભાવો ગણતરીના છે એ બધા પૂદગલમય પરિણામ છે, અધ્યવસાન છે, માટે તેઓ બધા પૂદગલ છે. હવે છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. શાસ્ત્ર સાંભળવાના જે મને ભાવ થાય છે તે પૂદગલના પરિણામ છે. એ સહેજ ભાવે સ્વીકાર થતો હોય તો આપણે જીવ અજીવ અધિકાર સમજાય એમ કહેવાય. આપણે નાના હોઈએ ને પ્રકાશભાઈ, તો નાના હોઈએ ત્યારે આપણે ડૉક્ટર પાસેથી દવાની અપેક્ષા રાખતા હોય, દવા થોડી ગળી હોય. એટલે નાના બાળકોને હંમેશા ડૉક્ટર છે ને ઇન્જેક્શન ફોર્મમાં અને ટેબ્લેટના ફોર્મમાં નહીવત જ આપે, સિરપના ફોર્મમાં આપે. મોટેરાઓને બોલો બોલો ધમજીભાઈ, તમે કહો આ ઉંમરમાં જઈને ડૉક્ટરને, સાહેબ સિરપ લખી આપો ને. કા અપ્રતિબુદ્ધને સિરપ હોય, પ્રત્યુત્પન્નમતી પ્રથમ બાળકને સિરપ હોય. મોટેરાઓને તો મોટા મોટા ઢોરના ઇન્જેક્શન હોય, મોટા મોટા સોયા હોય, સોયા, અને મોટી મોટી ટેબ્લેટો હોય. એને મારી મમ્મી હંમેશા રોજ ફરિયાદ કરતી હોય, મને ખબર ને આ ટીકડીઓ કેવી લઈને આવ્યા છે અને આ એટલી કડવી છે ને. મેં કીધું તારે ચિંતા નહીં કરવાની, સરસ પાણીમાં એક વાટકી લેવાની, એમાં ટીકડી મૂકી, પછી એને પહેલાં 10 મિનિટ મૂકી દેવાનો, એ બધું ઓગળી જાય, પાણી જેવો થઈ જાય, ફટ દઈને પી જવાનો. ટીકડી ગળતા તને નડે છે ને, તો તને ગળવાની ક્યાં છે વાત? તું એને ઓગાળી નાખ ને. તું પછી મેં કીધું કે સિરપ બનાવી નાખ ને. એ સિરપ કાંઈ આવી કડવી હોય? મેં કીધું તું જ્યારે નાની હતી ત્યારે સિરપ મીઠી હતી, હવે આપણે મોટા થઈ ગયા તો એટલા ખોટા થઈ ગયા, એટલે દવા પણ એટલી કડવી. રોજની રામાયણ. કેટલો આમ પરફેક્ટ વાત છે, વિચાર કરો. એટલે જો આમાંથી જેને બચાવ કરવો જ છે એ તો અનાદિકાળથી બચાવ કરે જ છે. છટકબારી તો એને માટે છે જ. આ રસ્તે જેને આવવું છે અને આ વાસ્તવિકતા જેને સમજવું છે એને માટેની વાત છે. આમાં ક્યાંય કોઈને ખોટું લગાડવા માટેની વાત ગુરુદેવશ્રી કરતા નથી. એટલે બહુ અંદરની અતિશય અનુભવ પ્રધાન મૂળ ચર્ચા છે. બીજી વાત, ચારે અનુયોગોમાં શાસ્ત્ર જ ક્યાં છે? શું કીધું? પહેલાં હું એક પ્રશ્ન પૂછું, 4 અનુયોગોના શાસ્ત્રો કેટલા?
કે અસંખ્ય. બરાબર, 10-20 નામ તો આપણે સહેજે જ ગણી દઈએ કે પ્રથમાન યોગના આવા અને પ્રથમાન યોગના આ અને કરણાન યોગના આ. પણ પ્રશ્ન છે, ચારેય અનુયોગોના શાસ્ત્રોમાં શાસ્ત્રો ક્યાં છે? સાંભળજો, ચારેય અનુયોગોના શાસ્ત્રોમાં માત્ર આગમ અને માત્ર યુક્તિઓ નથી. 3 વાત છે ને, આગમ, યુક્તિ અને અનુભવ. તો માત્ર આગમ અને યુક્તિઓ નથી. અચ્છા, બીજી વાત, માત્ર આગમ નથી, માત્ર યુક્તિઓવાળા આગમ નથી. ફરીથી બોલું છું, માત્ર આગમ નથી, માત્ર યુક્તિઓવાળા આગમ નથી. અનુભવ ગર્ભિત હશે તો જ તે આગમ અને યુક્તિઓ છે. તો પછી શાસ્ત્રોમાં છે શું? અનુભવ. શૈલાબેન, આ શાસ્ત્રોમાં માત્ર શબ્દો નથી, માત્ર પ્રમાણ ન્યાયના તર્કો લડાવ્યા નથી, આમાં અનુભવના રંગો પૂરાયેલા છે. આ રંગોળી છે ને, રંગોળી જુદી જુદી, આમાં રંગો છે અને આમાં વિઝ્યુલાઇઝેશન થાય છે. સાક્ષાત પ્રત્યક્ષીકરણ, સાક્ષાત્કાર કંઈક બીજું જ થાય છે. અનુભવ કે રસા સ્વાદ સે લેખા રે ભવ્યો, શબ્દોથી નહીં. હા, શબ્દોથી નહીં. હમણાં ગુરુદેવશ્રીએ કાલ પરમ દિવસે એક વાત કરી હતી, પરમ દિવસના 2 દિવસ પહેલાંના પ્રવચનમાં, સોનાના પાંદડા. ત્યારે બોલે હતા, સોનું કોનું? સોનીનો. બોલે પાંદડા કોના? પાંદડા સોનીના? નહીં, સોનાના. પછી બોલ્યા, પાંદડા જે બન્યા છે એને સોનુએ નથી બનાવ્યા, સોની તો નહીં જ, પણ એ સોનાથી નથી થયા. પાંદડાનું પરિણમન એનામાં છે, સોનાનું પરિણમન એનામાં છે. હજી એક વાત, ત્યારે મને યાદ આવતું હતું, કાલે હું વાંચતો હતો એ પ્રકરણ, આમાં છે, એક જગ્યા આવેલું છે. સાંભળજો, આપણે તો એમ ગાઈએ છીએ, બનાવ પત્ર કુંદનના. હવે બનાવ શબ્દમાં જ મને ઝેર દેખાય. શું કીધું? ભક્તિની વાત જુદી છે, પણ શું બોલે આપણે? બનાવ પત્ર કુંદનના. હવે ગુરુદેવે સમજાવે છે, એ જે કુંદનના પત્ર બન્યા, કુંદને નથી બનાવ્યા, એ એના પરિણામે થયા. વળી પાછું આપણે શું બોલીએ? રત્નોના અક્ષરો. અચ્છા, તું કોણ? રત્નોના અક્ષરો બનાવનારા, લખનારા. સોનાનું પરિણમન એનામાં, પાંદડાનું પરિણમન એનામાં, અને અક્ષરો જે લખાશે એ અક્ષરોનું પરિણમન એનામાં. અને આપણે જાનમાં કોઈ જાને નહીં, હું વરની ફઈ થઈને આવીએ, કેવું બન્યું? બનવાનું હતું એવું બન્યું. તારે તો ખરેખર પૂછવાનું છે, અમે કેવું કર્યું? તારે સાંભળવું છે. એ ભાઈઓને બહુ ખોટી ટેવ હોય, એ ટેવ સુધારો. ચા બને, કોફી બને, રસોઈ બને, તો છેલ્લો જ્યારે આમ મહેમાન જતા હોય ને, પંડિતજી જતા હોય, તો એક સૌથી મોટો સવાલ, તમને ભાવ્યું નથી લાગતું? તમને કંઈ ખાધું નહીં? પણ 5 રોટલા તો ચાવી ગયા, 10 વાટકી તો કેરીનો રસ પી ગયા. નહીં, હું તો આમ જ પૂછું છું, આમ કે તમે ખાધું નહીં, પણ આમ તું એમ કહે ને, તું પૂછવા એમ માગે છે, તું સાંભળવા એમ માગે છે કે મેં જે બનાવ્યો એ રસોઈ સારી હતી કે ને, એ તું સાંભળવા માગે છે. તારે ભક્તિભાવથી કાંઈ લેવું દેવું નથી, તારે આતિથ્ય સત્કાર સાથે કાંઈ લેવું દેવું નથી, તારે તો આત્મ સાક્ષાત્કાર સાથે મતલબ છે. હવે જો ઇન્દ્રભાઈ, જો એટલો સમજાઈ જાય તો દરેક બાઈને સમ્યક દર્શન થઈ જાય. હું કરું. અચ્છા, અમે ડૉક્ટર ભારીલ સાહેબ અમારે એમ પૂછતા, પ્રવચન પછી અમે કોઈ દી પૂછીએ છીએ તમને કે અમારું આજનું પ્રવચન કેવું થયું? તું તો રોજ પૂછે છે, આજની ચા કેવી બની, આજની રસોઈ કેવી બની? કા કોઈ વિદ્વાન કોઈ દિવસ પૂછે છે કે આજનું અમારું પ્રવચન કેવું થયું? પૂછે તો પછી તમે ગાંડામાં કાઢો એને. પંડિતજી તો સમજાવે, એ કે ભાઈ શબ્દોથી કાંઈ નહીં થાય, હું બોલતો નથી. અને વળી પાછું એમ પૂછે કેટલા હોંશે મારું પ્રવચન કેવું થયું?
વિચારજો, જ્યાં ત્યાં કર્તૃત્વ બુદ્ધિનો ઝેર ઘોળાનો છે. એટલે આ માત્ર શબ્દો નથી, આ માત્ર યુક્તિઓ નથી. હા, વકાલત બન્યા છે. જો તમારો દાખલો યાદ આવ્યો, એક સ્ટુડન્ટ ગઈકાલે વકીલ બનેલી આવી હતી, ત્યારે મેં વાત કરી એને. મેં કીધું વકીલ જે બન્યા હોય માત્ર તર્કો લડાવવા માટે હોય? હાચાને ખોટાને હાચા કરવા માટે હોય? નહીં. એ ન્યાય મંદિરના દેવતા છે. કોણ છે? એ પ્રધાન છે. એને તો અન્યાયી પ્રત્યે અન્યાય ન થાય અને એને ન્યાય મળી રહે, સાચું અને સાચાને સાચા તરીકે, ખોટાને ખોટા તરીકે સિદ્ધ કરવું. એ તો યુક્તિઓ માત્ર લડાવવા માટે નથી, યુક્તિઓ અનુભવના ન્યાય માટે છે. શું કીધું? આ બીજો અને ત્રીજો, આગમ, યુક્તિ અને અનુભવ. પ્રકાશભાઈ, તો યુક્તિઓ માત્ર લડાવવા માટે નથી, સમાધાન આણવા માટે છે. અને એ સમાધાન છે અનુભવ. હું આ ક્યાંથી બોલું છું ખબર? 5મી ગાથામાંથી. કે આગમનું સેવન કર્યું, યુક્તિઓનું અવલંબન કર્યું. હવે યુક્તિઓનું અવલંબન કરીને પરાપર ગુરુનો ઉપદેશ સાંભળ્યો. સરવાળો શું આવવો જોઈએ? અનુભવ પ્રત્યક્ષ, સ્વાનુભવ પ્રત્યક્ષ. હવે સ્વાનુભવ પ્રત્યક્ષ નથી તો યુક્તિઓ શેની? આ આગમનું સેવન શેનું? એમ સમજો કે આ 68મી ગાથામાં જે પદ્ધતિએ સમજાવ્યા છે એના પ્લેટફોર્મ 5મી ગાથામાં મૂકી આવ્યા હતા. ચલા બેન, 5મી ગાથામાં કઈ આવ્યા હતા ને? તમ એયત વિહત્તમ, હું એકત વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ, નિજ વૈભવથી દેખાડીશ. તો આગમનું અવલોકન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ, એવું બધું કઈ આવ્યા હતા ને? એ સહી વાત આ 68મી ગાથામાં લીધી. કમ્પેરેટિવ સ્ટડી સમજાય છે વંદનાબેન. આ સ્વાધ્યાય હોય છે. આ રીતે આચાર્યોના ગાથાઓ અને એમના હાર્દને સમજવાની કોશિશ કરવું છે. હજી એક સાંભળો, જ્ઞાનીઓના માત્ર વચનોથી કાંઈ નહીં થાય, જ્ઞાનીઓની યુક્તિઓથી કાંઈ નહીં થાય, કામ તો જ્ઞાનીઓના અનુભવમાંથી શીખવાથી થાય. વિનોબા ભાવે, તમે નામ સાંભળ્યું હોય, ડૉક્ટર વિનોબા ભાવે, ભૂદાન યાત્રા જેમણે કરેલી. ગરીબો પાસેથી સરકારે જે તે કાળે જમીનો બધી લઈ લીધી. રેલવેના રોડ બનાવવાના છે ને ફેક્ટરીઓ બનાવવાની છે. આ જવાહરલાલ નહેરુના કાળની વાત છે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધા રાફડા ફાટી નીકળ્યા, ઔદ્યોગિકરણની ક્રાંતિ થઈ, તો જમીન સંપાદન સરકારે કરવા માંડી. હવે ગાંધીજી એમાં માનતા નહોતા અને વિનોબા ભાવે તો ગાંધીના ભગત હતા, બરાબર. તો ગાંધીજી પાસેથી શીખેલા. તો એણે ગાંધીજી પાસે કોચરબ આશ્રમમાં વર્ષો સુધી રહીને 1 વર્ષની રજા લઈને પદયાત્રા એમણે કાઢી. ભારતભરમાં પદયાત્રા કાઢી. તમને ઓલા ખ્યાલ છે? ચંદ્રશેખર કરીને એક PM હતા, ચંદ્રશેખર પ્રાઇમ મિનિસ્ટર હતા. અમે આમ સાવ સાથે બેઠા હતા અમે લોકો. હું સાવ 6ઠા કે 7મા ધોરણમાં હતો. 6ઠા કે 7મા ધોરણમાં હું હતો ત્યારે એ ચંદ્રશેખર કન્યાકુમારીથી દિલ્હીની પગપાળે યાત્રા કાઢી હતી. ખ્યાલ છે પ્રકાશભાઈ? એના પછી PM બન્યા ચંદ્રશેખર. સફેદ દાઢીવાળા હતા ચંદ્રશેખર. થોડોક સિદ્ધાંતવાદી પણ હતા. ત્યારે તો અમને કાંઈ બુદ્ધિ નહોતી, પણ અમારા ગુરુકુલમાં આમ લોબીમાં એ 10-12 બધાની ટોળકી બેઠી હતી. 400-500 બધું માણસ એની હારે. શું કહેતો હતો? હા, તો ગાંધીના સિદ્ધાંતમાં એ માનનારા હતા વિનોબા ભાવે. તો એ જ્યારે એને જવાનો હતો હિમાલય, કાં તો એને જવાનો હતો બંગાળમાં ક્રાંતિ, હિમાલયમાં શાંતિ. જ્ઞાન યોગની સાધના કરવા માટે જવું હતું એને સંન્યાસી બનીને હિમાલયમાં, કાં તો પછી વંદે માતરમ ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે એને જવું હતું બંગાળમાં. ટૂંકમાં ગાંધીજીના સિદ્ધાંતોથી પ્રભાવિત હતા. પણ એ બેઉમાં ક્યાંય નહીં પહોંચ્યા. વચ્ચે બનારસ પહોંચાઈ. ત્યાં હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ગાંધીજીનો એક અહિંસા વિષય ઉપરનો 6 મહિના પહેલાં એક ભાષણ બહુ પ્રસિદ્ધ થયું હતું. આપણી ભાષામાં કહીએ પ્રવચન. એ એક પ્રવચન સાંભળ્યા તો જેમ નિહાલભાઈનું કામ થઈ ગયું
એમ અહિંસા ઉપર એક પ્રવચન વિનોબા ભાવે સાંભળ્યા, એને દેશનું દિગ્દર્શન થઈ ગયું. સમ્યક દર્શન તો કેમ કહેવાય. અને એટલા પ્રભાવિત થયા, તરત જ ત્યાંથી બનારસમાંથી ગાંધીજીને કોચરબ આશ્રમમાં રોજ લેટર લખે, મને આના ઉપર આ પૂછવાનું છે, આના ઉપર આ પૂછવાનું છે, આના ઉપર આ પૂછવાનું છે. તો પહેલી વખત તો ગાંધીજીએ જવાબ આપ્યો. બીજા કાગળનો જવાબ ગાંધીજી એટલું જ લખી આપ્યો, અહિંસા અંગેના દરેક પ્રશ્નોના જવાબો માત્ર કાગળ વડે નહીં થાય, એના માટે સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. આ વિનોબા ભાવેની આત્મકથામાં લખેલી વાત. આ શું છે કે સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. એટલે ગાંધીજીએ કીધું, હે મૂર્ખરાજ, માત્ર આગમ અને માત્ર યુક્તિઓના ભરોસે નહીં રહો, સ્વાનુભવ પ્રમાણ કરો, અનુભવ પ્રમાણ કરો, જીવનનો સ્પર્શ હોવો જોઈએ. એમ આ 68મી ગાથામાં કહે છે, આગમ તમે ગમે તેટલા ભણ્યા અને યુક્તિઓ ગમે તેટલા સાંભળ્યા, પણ આ ભેદ જ્ઞાનીઓના અનુભવમાંથી જો ન શીખ્યા તો તમને કાંઈ ના આવડે. એ આ વિષય છે. અને આજે તો ક્લાઇમેક્સ હતું બધું. 3 પ્રવચનો આપણે લેવાના છે ને, 3. હા, આજે 139, 140, 41 આગળના કળશો આવશે. તમારી પાસે ગ્રંથ છે, મારી પાસે તો ખોલીને જ મેં રાખ્યો છે. 124 નંબરનું પાનું કાઢો સમયસારમાં. ઓલામાંય છે તમારી પાસે સમયસાર જે લઈને બેઠા છો એમાંય છે. 41 નંબરનો શ્લોક 2 મિનિટમાં આપણે પૂરું કરીએ. અનાદ્યનંતમચલમ સ્વસંવેદ્યમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચૈશ્ચક્ષકાયતે. બહુ અદ્ભુત કળશ છે. આ 278 કળશોમાંનો ટોપ મોસ્ટનો કળશ. ફરીથી જુઓ, અનાદ્યનંતમચલમ સ્વસંવેદ્યમ ઇદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્યમ ઉચ્ચૈશ્ચકાયતે. આહા, બહુ બહુ ગજબનો શ્લોક છે. અનાદિ, અનંત અને અચલ. અનાદિનો છે, અનંત છે, અચલ છે, સ્વસંવેદ્ય છે, એટલે પોતે અનુભવવા લાયક છે. અને સ્ફુટમ, સ્ફુટમ એટલે પ્રત્યક્ષ છે. જીવ, એવો એ જીવ, સ્વયં પોતે જ એવો છે. અને ચૈતન્યમ, જીવ સ્વયં ચૈતન્ય છે. ઉચ્ચૈશ્ચક્ષકાયતે, આમાં જોજો, પુસ્તકમાં જોજો, માત્ર મારી તરફ ધ્યાન નહીં આપતા તમે લોકો. કળશમાં જોજો, શાસ્ત્ર સાથે રાખજો કે અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, તે પોતે જ જીવ છે. નીકળ્યું બધા પાસેથી શ્લોક? નીકળ્યું ને? તમારા છે તો ખરો આમાં. 41 નંબરનો શ્લોક, 41, સાવ છેલ્લે છેલ્લે જો. નથી આમાં, ભાગમાં નથી. હા, સમયસારમાં જુઓ વંદનાબેન, બાજુમાં છે જ તમારી મૂકેલ. એમાં નજર રાખો. એમાં જુઓ, એક થોડીક માર્મિક વાત આમાંથી હું તમને કહેવા માગું છું. જે અનાદિ છે, અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી. જે અનંત છે, અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી. જે અચળ છે, અર્થાત કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચળાચળ થતું નથી. સાંભળજો પ્રકાશભાઈ, એક અહીંયા આવેલો અચલ શબ્દ અને એક પહેલી ગાથામાં આવેલો અચલ શબ્દ. ત્યાં સિદ્ધો માટેનો અચલ છે, અહીંયા સ્વયં સિદ્ધ સ્વભાવ માટેનો અચલ છે. ત્યાં પર્યાય અચલ, અહીંયા દ્રવ્ય સ્વભાવ અચલ. ત્યાં ક્ષણિક માટેનો અચલ વિશેષણ છે, અહીંયા ત્રિકાળ સ્વભાવ માટેનો અચલ વિશેષણ છે. એ અચલને વંદન થાય, આ અચલનો અનુભવ થાય. સમજાય તો સમજો. શૈલાબેન, બહેનો, સ્વાતિબેન, વંદનાબેન, હમણાં મેં શું કીધું સમજાણો? સાંભળ્યું ધ્યાનથી. પહેલી ગાથામાં જેને અચલ કીધું છે ને, એને વંદન થાય. પણ આ અચલને વંદન નહીં થાય, આનો અનુભવ થાય. કેમ કે ઓલો ક્ષણિક છે.
અને ઘડીક વાર માટે આપણે ઘરે જે આવ્યા હોય, જય જિનેન્દ્ર, વયા જાઓ, કહેતા નથી, પણ કહેવાનો અર્થ જ એ હોય છે. જય જિનેન્દ્રનો અર્થ શું? ઘરે કોઈ આવ્યા બાદ તરત જ આપણે જય જિનેન્દ્ર કરીએ, જતા હોય ત્યારે પણ જય જિનેન્દ્ર કરીએ. હવે આવતા હોય ત્યારે જય જિનેન્દ્ર કરીએ એમાં, અને જતા હોય ત્યારે કરીએ એમાં, બેઉમાં ફેર નથી. અને આવતા વેત જ આપણે જય જિનેન્દ્ર કર્યો અને હળવેથી કીધો છેલ્લો જય જિનેન્દ્ર કર્યો છે. હા, જવાવાળો આવો અને આવજો બેઉમાં ફેર નથી. નથી ફેર સ્વાતિબેન? તમારી ઘરે હું આવું, વર્ષોના સપના તમે સેવ્યા હોય, આવજો સાહેબ, આવજો સાહેબ, પધારજો સાહેબ, એનો અર્થ શું? આવજો એટલે શું? આવતા નહીં. અને આવ્યા હો તો વયા જાઓ, એનો અર્થ એ છે ને. તો ઓલો અચળ જુદો, ધ્રુવ અચલ અનુપમવાળો, આ અચળ જુદો, આ ત્રિકાળ સ્વભાવવાળો અચલ, આ સ્વયં સિદ્ધવાળો અચલ છે, ઓલો તો સિદ્ધવાળો અચલ છે. થયેલાનું અચળ, એ થયેલું અચળ છે, આ હોવાવાળો અચળ છે. મારે એ શબ્દનો અર્થ નહોતો કરવો, મારે બીજી વાત કરવી છે કે અન્યરૂપ ચળાચળ થતું નથી. જે સ્વસંવેદ્ય છે, સાંભળો, જે આગમ વડે અનુભવાતો નથી, યુક્તિઓ વડે અનુભવાતો નથી, જે ભેદ જ્ઞાન વડે અનુભવાય છે, એનું નામ સ્વસંવેદ્ય. શું સમજાય છે? હા, હજી એક માર્મિક વાત, જે પોતે પોતાથી જ જણાય છે. આ બહુ ગજબની વાત છે. પોતે પોતાથી જ જણાય છે. શૈલાબેન, હું જ્યાં તમને ફ્લાઇટ લેન્ડ કરાવવા માગું છું ત્યાં પહોંચજો. એ સ્વાનુભૂત્યા ચકાસતે, એ એવો નથી, એ સ્વયં ચકચકાયમાન છે. પર્યાય એને અનુભવ કરે પછી તે અનુભૂતિ સ્વરૂપ છે એમ નહીં. એ અનુભૂતિ સ્વરૂપ છે અને અધન્ય છે તે અનુભૂતિ એના ભાવે અનુભવ કરે છે. અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે. તો જે દ્રવ્ય સ્વભાવ પ્રકાશી રહ્યું છે એને પર્યાય શું પ્રકાશન કરે? જો ભેદ જ્ઞાન. ઠીક, હવે ભેદ જ્ઞાન ગયું ત્રિકાળ સ્વભાવ પાસે. એ કહે છે કે બોલ કેમ છે, હું આર યુ, કે હું ભેદ જ્ઞાન. તો ઓલો કે હું જ્ઞાન. તું તો હમણાં પેદા થયેલો અને હું તો, સમજાણો, હું તો અનાદિ અનંત જ્ઞાન. તું તો હમણાં થયેલો અને હમણાં હજી મારી વાત સાંભળ નહીં સાંભળ એટલી વારમાં તો જનારો. કેમ કે તારો ધર્મ ઉત્પાદ રૂપ અને વ્યય રૂપ છે, પણ તું મારા ભાવે અનુભવ્યો છે ને, એટલે તું થોડીક વાર ઊભું રહેજે, તારું અમે અભિનંદન કરીએ. કોણ કહે છે? આચાર્ય કુંદકુંદ દેવ કહે છે સંવર અધિકારમાં. પણ થોડીક વાર માટે, પછી આવજો. તો આ ખ્યાલમાં એવું આગમ યુક્તિ અનુભવ. ગજબની થીમ છે આ. 29 બાવો આજે ગુરુદેવશ્રી વાંચ્યા, પૂતગલમય પરિણામો છે એ કીધું. હા, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. હા, વિષય ભોગોના ભાવ, જાત્રાના ભાવ, દર્શનના ભાવ, દેવગુરુ ધર્મની આરાધનાના ભાવ, ક્યાંક ને ક્યાંક અનાદિકાળથી આ જીવ અટકતો આવ્યો છે. પરભાવમાં અટકન અને ભટકન વિના બીજું કંઈ છે નહીં, અને સ્વભાવમાં અટકવા જેવી કોઈ વસ્તુ છે નહીં. વિચારજો, બહુ ગંભીર સ્વાધ્યાય, બહુ ગંભીર પ્રકરણ ચાલે છે. ઓમ નમઃ સદેવે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना 100 बार है।
जपो दिन रैन, जो तेरी शरणा गहे सू पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक।